બોલો દાદા કેવું છે બહુ જમનભાઈ? સરસ હો. હું તકલીફ હતી આપણને શરૂઆતમાં પહેલા દિવસે આવ્યા ત્યારે તમે જો કે બેઠા નહોતા એવું મને યાદ છે. અહીં તો બેહી નહોતો હકતો. શું તો થતું એ તો તકલીફમાં? આખે આખો પગ બધો જડાઈ જતો હતો, દુખાવો બહુ થતો હતો. હમ. કારણ કે મેં ઓલું કરાવ્યું હતું એમઆરઆઈ, તો ડૉક્ટરે એવું કીધું હતું કે ગાદી ખહી ગઈ છે, હા. એટલે તમારે એનું ઓપરેશન જ કરાવવું પડે, બીજો કોઈ વિકલ્પ નથી. પણ હવે તો છોકરાએ આમ સર્ચ કર્યું તો આવ્યું, તો પછી અહીંયા આવ્યા તો એમાં બધું કમ્પ્લીટ થઈ ગયું. એમઆરઆઈ કરાવવા મેં જોયું છે. એમઆરઆઈમાં કંઈ ઓછી તકલીફ હતી જ નહીં. ચોથા પાંચમા મણકામાંથી ગાદી ખસી ગયેલી હતી. અને પહેલી દિવસે અત્યારે આ કેમ બેઠા એમ ઊભા ઊભા વાત કરી હતી આપણે. ઊભા ઊભા જમવાનું, બેહવાનું જ નહીં, તો બેહી જ નહોતો હગાતું. હું તો બસ હુવાનું જ રહેતું હતું. તો અહીં તો ફરજિયાત શું કરવું? હા, આવીને તે બહાર હોઈ જતા. હા, હું શરૂઆતમાં તમે માંડવીથી ગાડીમાં હુતા હુતા જ આવતા ને? હુતા જ આવતો. હા, હવે બેઠા બેઠા જ આવું છું ને બેઠા બેઠા જવાનું. હવે કાંઈ તકલીફ નથી. એ તો અમારા મોટા દીકરાને વહુને હોતે સારું થઈ ગયા. હોતે આવતા ને કંચન હોતે, હા, એને હાવ એકલાસ થઈ ગયું. ઓકે. હવે તો બેહીને વાસણ ઉટકે બધું જ, એને તો કાંઈ તકલીફ જ નથી. એ લોકો તમારે હાલવાનો, ઊભા રહેવાનો, દેખરેખ રાખવાની, હા હા બધું થાય છે તમારે? બધું કમ્પ્લીટ, કાંઈ વાંધો જ નથી. ઓકે. શરૂઆતમાં આવ્યા તઈ કોઈ દી એમાં 1 મહિનો નથી ગયો, કોલા ઉપર ગયો જ નથી. હાવ હમું તો આરામ જ. હા, એક જ ધારો સૂતો જ રહ્યો. મહિના સુધી ઉતાર્યા. હા, તોય રાહત ન થઈ. તે પછી ધીરે ધીરે આપણી પાસે આવવા માંડ્યો ને, તે પછી જ રાહત થવા માંડી. રાહત થઈ ગઈ. હવે તો હાવ રાહત થઈ ગઈ. દવા કોઈ જાતની લીધી? કોઈ દવા નહીં, કાંઈ નહીં. કાંઈ નહીં, ખાલી દવા વગર, ઇન્જેક્શન, ઓપરેશન વગર કોઈ વસ્તુ હાવ કમ્પ્લીટ થઈ ગયું. અત્યારે તમને એવું લાગે કે હવે ઓપરેશન કરાવવું પડશે? ના, એનો કરાવવું એમ? એનો કરાવવું? બધું કામ કરો, બધું રેડી. ચાલો ચાલો, ઉભા રહો. ચાલો, ભગવાનની દયા દાદા તમારી પર.